हर घर तिरंगा अभियान अंतर्गत बोटाद जिल्ला वहीवटीतंत्र द्वारा तिरंगा यात्राનું આયોજન કરવામાં આવ્યું હતું, જે યાત્રા જૂના માર્કેટયાર્ડથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી। આ યાત્રામાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના અધિકારીઓ, ભાજપ આગેવાનો જોડાયા હતા। સાથે જ મોટી સંખ્યામાં શાળાના બાળકોએ પણ હાથમાં તિરંગો લઈ દેશભક્તિના ગીતોના તાલે ઝૂમ્યા હતા। आज के तिरंगा यात्रा बोटाद के एपीएमसी से शुरू होकर 1-2 किलोमीटर कवर कर वापस एपीएमसी में ख़त्म हुआ। इसमें मोटी संख्या में अधिकारी श्रीयों, पदाधिकारी श्रीयों, जाहिर जनता सब जुट गए हैं और मैं आशा करती हूँ कि तिरंगा का गौरव बढ़ाने में, स्वतंत्रता दिवस की तरह हमारी इंफॉर्मेशन बढ़ाने में और हमारे देशभक्ति बढ़ाने में भी ये बहुत बड़ा भूमिका निभाए। भारत ने આપણે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવીશું અને એના ભાગરૂપે એ સંકલ્પને સાકાર કરવા માટે આજે અહીં બોટાદ ખાતે સૌ નગરજનો અને સૌ લોકો, નાગરિક સમુદાયના લોકો સૌ સાથે મળી, અધિકારીગણ, રાજકીય પક્ષના આગેવાનો સૌ સાથે મળી અને આજે અહીં તિરંગા યાત્રા કાઢી છે। સંકલ્પ અમારો એ છે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્રનું નિર્માણ।